નમસ્કાર મારા ભાઈઓ। આખરે શા માટે ગીતાબેન રબારી ઉપર આખરે આપ ફાટી વળ્યું છે? જ્યારે જોતા હશો ત્યારે ગીતાબેન રબારીના જીવનમાં દુઃખ જ જોવા મળે છે। ભલે ગીતાબેન રબારી લાખો રૂપિયા પ્રોગ્રામમાંથી કમાતા હોય, પણ સાચું જો જોવા જઈએ તો તેમને સુખ નથી। અત્યારે જ્યાં તમે જોતા હશો ત્યાં ગીતાબેન રબારીના બે ભાઈઓ હતા, ભાઈ સગા, એ બંને ભાઈઓના પણ અવસાન થયા હતા અને ત્યારબાદ એક પિતરાઈ ભાઈ હતો, એનું પણ અવસાન થયું છે। તો આખરે શા માટે ગીતાબેન રબારીના ભાઈના જ મૃત્યુ થાય છે? સૌથી મોટો ખુલાસો થયો છે ને મીડિયા પણ આની પાછળ ઘણા બધા રિસર્ચ કર્યા છે। ત્યારે શું જાણવા મળ્યું છે, સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડીયોની અંદર આપવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં નવા આવો છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો। ગીતાબેન રબારી કે આખા દેશભરમાં ડંકો વાગે છે, રબારીની દીકરી એટલે ગીતાબેન રબારી। અને ગીતાબેન રબારી પ્રોગ્રામમાં ભલે લાખો રૂપિયા કમાતા હોય, પરંતુ એમના જીવનમાં એમના કુટુંબમાં જોવા જઈએ ને તો ભાઈ દુઃખ જ જોવા મળે છે। કહેવાય છે ને કે ભગવાન જેને સુખ આપે છે તેને દુઃખ પણ એટલું જ આપે છે। ગીતાબેન રબારીના પહેલા બે સગા ભાઈ હતા, એમના પણ અવસાન થયા હતા ને અત્યારે પિતરાઈ ભાઈ છે। એ માહિતી મુજબ મળી એવી રહી છે મિત્રો માહિતી કે જે પિતરાઈ ભાઈ છે એમનું પણ રવિવારના રોજ અવસાન થયું છે। 39 વર્ષે એમનું અવસાન થયું હતું। ત્યારબાદ સોશિયલ મીડિયામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, તો એમના ઘર પરિવારમાં પણ એક દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે। ગીતાબેન રબારી હંમેશા માટે લોકોને સાથ અને સહકાર આપે છે। જ્યારે અયોધ્યા રામ મંદિર બન્યું ત્યારે તમે જોયું હશે કે એક ગીત પણ એમને ગાવ્યું હતું અને ત્યારબાદ આપણા મોદી સાહેબે પણ ગીતાબેન રબારીના વખાણ કર્યા હતા। તો આખરે શા માટે ગીતાબેન રબારી ઉપર વારે ઘડીએ આવા આપ તૂટીને પડે છે ભાઈ, એ આપણને પણ ખૂબ જ દુઃખ થાય છે। આ પહેલાં પણ એમના બે ભાઈ હતા, એમના અવસાન થયા હતા અને ત્યારબાદ અત્યારે જે પિતરાઈ ભાઈ છે એમનું પણ અવસાન થયું છે। તો ખરેખર હવે પણ આપણને પણ એવું થાય છે કે ભાઈ ભગવાને ખરેખર આવું ન કરવું જોઈએ। જેને બહેન છે એને ભાઈ નથી અને જેને ભાઈ છે એને બહેન નથી। ખરેખર ભાઈ હવે કાંઈ વિચારવા જેવું જાજુ છે નહીં। બસ આજ માટે આટલું રાખીએ છીએ, મળી છે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાની જય માતાજી, જય દ્વારકાધીશ।